ઝિમ્બાબ્વે ગણરાજ્યના ઉપપ્રમુખ ડોક્ટર સીજી ડીએન ચિવેંગાના નેતૃત્વમાં એક ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ આજથી સુરતની 2 દિવસના પ્રવાસ પર રવાના થશે. આ મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે ઔદ્યોગિક, વાણિજ્ય અને રાજકીય સંબંધો વધુ મજબૂત બનાવવા પર ભાર મૂકવામાં આવશે. પ્રતિનિધિમંડળમાં ઝિમ્બાબ્વેના કેબિનેટ મંત્રીઓ શીશ નોકરશાહો અને રાજદૂત સ્ટેલા એન્કોમા સામેલ રહ્યા હતા. મંડળનો કાર્યક્રમ મુખ્યત્વે સુરતના ઉદ્યોગપતિ અને વ્યવસાય નેતાઓ સાથેની બેઠકો પર કેન્દ્રિત રહેશે. મુખ્ય બિઝનેસ સંવાદ 23 ઓગસ્ટે સરસાણા ચેમ્બર્સ ખાતે ચલો ઝિમ્બાબ્વે કાર્યક્રમ સાથે થશે. આ કાર્યક્રમમાં ઝિમ્બાબ્વેમાં ધંધાકીય તકો, પ્રવાસન અને વિવિધ ક્ષેત્રોમાં સંયુક્ત વ્યાપાર અને રોકાણને પ્રોત્સાહન આપવાની સંભાવનાની ચર્ચાઓ થશે. સુરત ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ નિખિલ મદ્રાસી અને ઉપપ્રમુખ શ્રી અશોક જીરાવાલાએ કહ્યું કે આ મુલાકાત દરમિયાન કૃષિ, ડેરી, હીરા, કાપડ, ખનન, શિક્ષણ અને ઉર્જા જેવા વિવિધ ક્ષેત્રોના ઉદ્યોગપતિઓ સાથે વિવિધ ઔદ્યોગિક સંગઠનોના પ્રતિનિધિઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજાશે. આ ચર્ચાઓ ઝિમ્બાબ્વે અને ભારત ખાસ કરીને ગુજરાત અને આર્થિક સહયોગને વેગ આપવા માટે માર્ગ તૈયાર કરવાના હેતુસર ધરાવે છે. આજની એક મહત્વપૂર્ણ પત્રકાર પરિષદ એટલા માટે રાખવામાં આવી છે કે ઝિમ્બાબ્વેના રાષ્ટ્રપતિ ચેમ્બર ઓફ કોમર્સ, સધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સને આંગણે અમારા આમંત્રણને માન આપીને જે રીતે ઉદ્યોગને વેપારની આપલે એટલે બિઝનેસ કનેક્ટ માટે આખી ટીમ ઝિમ્બાબ્વેથી 60 લોકોની ટીમ આવનારી 23 તારીખ એટલે 23 તારીખના રોજ રાષ્ટ્રપતિ અહીંયા 22 તારીખે આવશે. 22 અને 23નો આખો કાર્યક્રમ સુરતને આંગણે છે. ખાસ કરીને જે બિઝનેસની કનેક્ટ કરવાના છે એમાં ખાસ કરીને ટેક્સટાઇલ છે, ડેરી પ્રોડક્ટ છે, એગ્રીકલ્ચર છે, માઇનિંગ છે અને બીજી ઘણી બધી જે સેગમેન્ટો છે આપણા બિઝનેસ સાથે જોડાઈ શકે એવા, કે એની અંદર ડાયમંડ પણ મહત્વનો ભાગ ભજવે છે. એવા તમામ ટુરિઝમને લઈને ફાર્માસ્યુટિકલ, રિન્યુએબલ એનર્જી એમ તમામ જે ઉદ્યોગો છે એની સાથેના એક કરાર ચેમ્બર દ્વારા ઉદ્યોગને કનેક્ટ કરવા માટે થઈ રહેવાના છે. તો આ કાર્યક્રમ રાષ્ટ્રપતિનો 2 દિવસનો સંપૂર્ણ વેપારને કેવી રીતે ડેવલપ કરવો, સ્થાનિક ઉદ્યોગકારોને કેવી રીતે બળ મળી રહે અને આપણે ઝિમ્બાબ્વેને શું આપી શકીએ અને ઝિમ્બાબ્વેથી આપણે શું લઈ શકીએ એના માટેનો આ એક મહત્વપૂર્ણ કાર્યક્રમ છે. કે જ્યારે ગ્લોબલી આપણા ઉપર કહેવાય કે ટેરિફ વોર ચાલતી હોય ત્યારે એક રાષ્ટ્રપતિ સુરતને આંગણે જે સધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના આમંત્રણને માન આપીને પધારતા હોય ત્યારે અમારા માટે ચેમ્બર ઓફ કોમર્સ માટે એક મોટી ઓપોર્ચ્યુનિટી છે અને ઉદ્યોગકારો માટે એક નવી તક ઝડપવા માટેની એક ખાસ કરીને આ એક મીટિંગ આયોજન કરવામાં આવ્યું છે, જેની માટે 1 to 1 બેઠક થવા જઈ રહી છે. જ્યારે ટેક્સટાઇલની વાત આવે છે, ટેક્સટાઇલના લોકો એમની સાથે ચર્ચાઓ કરશે 1 to 1. ડાયમંડના ઉદ્યોગકારો છે, ડાયમંડની વાતો એમની સાથે કનેક્ટ કરશે. એવી રીતે તમામ ડેરી ક્ષેત્રની વાત કરીએ તો ડેરી ક્ષેત્રના એપીએમસી પણ ઝિમ્બાબ્વે સાથેના જે રાષ્ટ્રપતિના જેની સાથેની ટીમ છે એમની સાથે ચર્ચા કરશે. કારણ કે મહત્વપૂર્ણ જે પોર્ટફોલિયો છે એ રાષ્ટ્રપતિના પોતાની પાસે છે. હું એવું માનું છું કે આને લઈને સુરતની પણ દક્ષિણ ગુજરાતના ઉદ્યોગકારોને ઘણો બધો બેનિફિટ થવા જઈ રહ્યો છે.